પ્રવીણ, રૂપિયાની કઈ સગવડ થઈ? શું કર્યું તમે? કોઈને વાત કરી કે નહીં પૈસા માટે? આપણા દેવાંગની તબિયત વધારે ખરાબ થવા લાગી છે. આખા શરીરમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. જો જલ્દી ઓપરેશન નહીં કરાવશું ને તો મારા દીકરાને વધારે તકલીફ થઈ જશે. તમે કઈ પૈસાની સગવડ કરી કે નહીં? ફાલ્ગુની, અત્યારે સમય જેવો છે ને કે ક્યાંયથી રૂપિયાની સગવડ થતી નથી. મેં મારી રીતે બહુ કોશિશ કરી છે. સગા સંબંધી, ભાઈબંધ, મિત્રો બધી જગ્યાએ મેં વાત કરી, પણ અત્યારે માહોલ એવો મંદીનો છે ને, કોઈ પાસે 1 રૂપિયો નથી. અને તું કહે છે એમ મારા દીકરાની તબિયત દિવસે દિવસે બગડતી જાય છે, અને એના ઓપરેશન માટેના 5 લાખ રૂપિયા, આટલા બધા રૂપિયાની એક સાથે સગવડ કરવી ને ત્યારે મુશ્કેલ છે. તમને સાચું કહું કે મારા માટે છે ને મારો દીકરો જીવથી એવાલો છે, એટલે એને કઈ તકલીફ થાય ને તો એ મારાથી જોવાતી નથી. એક કામ કરો, હા, મારા બધા ઘરેણાં વેચી નાખો. સોનું ચાંદી હું નહીં પહેરીશ ને તો એ ચાલશે, પણ મારો દીકરો સાચો થઈ જવો જોઈએ. ફાલ્ગુની, તું એવી વાત કેમ કરે છે? આ દેવાંગ મારો દીકરો છે, મને પણ એની ચિંતા થાય છે, પણ અત્યારે સમય એવો છે ને ક્યાંયથી સગવડ થતી નથી. અને ઘરમાં 1 રૂપિયો પણ નથી. બધી સગવડ બહારથી કરવી પડે એમ છે. પણ અત્યારે તે એવું કીધું ને કે તારા ઘરેણાં વેચી નાખીએ, તો કઈ વિચારીશ, પણ તું 2 દિવસ થોભી જા. મને લાગે છે કે હું 2 દિવસમાં કેટલી સગવડ કરી શકીશ, એટલે તું 2 દિવસ રાહ જો. જો સગવડ નહીં થાય ને તો તમે જરાય ચિંતા નહીં કરતા. આમ મારા ઘરેણાં વેચીને પણ મારા દીકરાનું ઓપરેશન તો થઈ જ જવું જોઈએ, કારણ કે એની તકલીફ, એની વેદના હવે મારાથી નથી સહન થતી. હું એને આમ પથારીમાં પડેલો નથી જોઈ શકતી, આખો દિવસ તાવમાં તફડતા નથી જોઈ શકતી. તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. પણ અત્યારે દેવાંગ શું કરે છે, કેવું છે એને? અત્યારે તો એ સૂતો છે. હા, પેલી કઈ દવા આપી છે ને એનાથી એને ઊંઘ આવે છે, પણ આખી રાત પેટમાં દુખે છે. આખી રાત એને ઊંઘ નથી આવતી. આ પેટનો દુખાવો એને સહન નથી થતો, અને એટલા માટે હું એની બાજુમાં બેસી રહું છું. ઠીક છે, તું ચિંતા નહીં કર. હું અત્યારે બહાર જાઉં છું, ક્યાંયથી સગવડતા થાય ને તો હું કોશિશ કરું છું. કઈ નહીં, પણ બને એટલી જલ્દી કોશિશ કરો. ઠીક છે, હું બહાર જાઉં છું, પણ તું એક કામ કર. અત્યારે દેવાંગ સૂતો છે ને તો એની પાસે બેસજે, અને એને જાગે ને તો થોડુંક આશ્વાસન આપજે કે બેટા, ખાલી 2 દિવસ તું તકલીફ વેઠી રહે. તારા પપ્પા તારા ઓપરેશનનો ઇંતજામ કરવા ગયા છે, અને બધું થઈ રહેશે. હા, એ તો હું એને એ જ સમજાવું છું કે જલ્દી સારું થઈ જશે દીકરા. બસ તું દવા લે અને આરામ કર. આ તો એક કામ કર, તું દેવાંગ પાસે બેસ, હું બહાર જઈ આવું. હા, ઠીક છે. અરે કામિની, તું અહીંયા? હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો, ઘરે આવો. હા, ચાલો. બેસો. ફાલ્ગુને, ફાલ્ગુને. હા, હા, કેમ આવી છે મારા ઘરમાં? તને કોને બોલાવી? તને ના કહી છે ને અહીંયા આવવાની? શું કામ માટે આવી છે અહીંયા? આને શું કામ બોલાવી? ફાલ્ગુની, તું શાંત થઈ જા, હું વાત કરું છું ને. બોલ, તું અહીંયા શાના માટે આવી છે?
શું કામ છે તારું? પ્રવીણ, તમારા મારા ડિવોર્સ લીધે 20 વર્ષ થઈ ગયા છે એ વાતને. અને હવે આપણી દીકરી મોટી થઈ ગઈ છે, પરણા લાયક થઈ ગઈ છે, એટલે પરણાવવાનો ખર્ચો લેવા આવી છું. પણ તમારા ડિવોર્સ થઈ ગયા છે તો પછી તમારા એમના પૈસા પર શેનો અધિકાર? અને આ રૂપિયા તમે કઈ રીતે માંગી શકો? કેમ ન માંગુ? હા, અત્યાર સુધી મેં 1 રૂપિયો પણ ખર્ચો નથી લીધો એમની જોડથી. અને આ છોકરીને મેં એકલી મોટી કરી છે. અને આ છોકરી મારી એકલીની નથી. હા, તું ભૂલી જાય છે કે આ પ્રવીણની ને મારી સંતાન છે. એટલે પૈસા તો તમારે આપવા જ પડશે. ગમે તે કરો, મારી છોકરીના લગ્ન મારે ધૂમધામથી કરવા છે. રૂપિયાની સગવડ કરો. અને રૂપિયા નહીં આપીએ તો તમે શું કરી લેશો? શું કરી લેશો? શું કરી લેશો? અરે તું વિચારી પણ નહીં શકે એવું કરી લઈશ. અરે હું દાવો મૂકી દઈશ કોર્ટમાં. અરે કોર્ટના કેસ ચાલુ થશે, ધક્કા ખાતા ખાતા મરી જશે માણસ. અને રૂપિયા તો હું ગમે તે રીતે કઢાઈ જાની જોડતી. અરે પણ તમે લોકો આવી બધી માથાકૂટ શું કામ કરો છો? કામિની, તું મને એક વાતનો જવાબ આપીશ? હું માનું છું કે આ મીરા મારી પણ દીકરી છે અને મારો પણ થોડો હક બને છે, પણ તું મને એક વાતનો ફોડ તો પાડીશ કે તારે કેટલા રૂપિયા જોઈએ છે? જો અત્યારે મોંઘવારી પ્રમાણે તો 10 લાખની તો કમ સે કમ જરૂર પડશે મારે. ચૂપ રહે તું, તને કોઈ વચ્ચે બોલવા નથી લઈ આવી અહીંયા. અને સાંભળો, 10 લાખ ન થાય તો કઈ વાંધો નહીં, 5 લાખ તો તમારે કરી આપવા જ પડશે. અને હા, આજથી 10 દિવસ પછી કમ્પ્લીટ હું અહીંયા રૂપિયા લેવા આવીશ. મને રૂપિયા તૈયાર જોઈએ. સાંભળી લેજો બંને જણા, નહીતર પછી કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા તૈયાર રહેજો. તું થોડોક તો વિચાર કર. હા, તાત્કાલિક તું રૂપિયા માંગે 5 લાખ, તો એટલી સગવડ હું કઈ રીતે કરી શકું? જે રીતે કરવું એ રીતે કરો. હું શું જાણું આમાં? કરો જેમ કરવું એમ. મને રૂપિયાથી મતલબ છે. મારી છોકરીના લગ્ન છે અને હું ધૂમધામથી લગ્ન કરાવીશ. યાદ કરજો, 10 દિવસ કીધું છે. આ યાદ રાખવાનું છે બંને. હા, ચાલ હવે, ચાલ. 10 દિવસ. ચાલ હવે. મમ્મી, એક વાત કહું? હા બોલ. તમે જોયું જ્યારે આપણે પપ્પાના ઘરે ગયા અને તમે એમની પાસે પૈસા માંગ્યા ત્યારે એમનું મોઢું કેવું થઈ ગયું હતું? એકદમ ઉદાસ લાગતા હતા મને તો. એટલે તને દયા આવે છે એમ ને? હા, અને શું કામ દયા આવે છે તને? તું એ ભૂલી ગઈ લાગે છે બેટા. હા, કે એમને મને છોડીને પછી મેં તને રસ્તામાં રખડી મોટી કરી છે. કેટલી મેં તકલીફ પડી છે તને યાદ નથી? અને તને મેં કેટલી વાર કીધું છે કે તારા બાપના લીધે મારી આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે અને તને હજી દયા આવે છે? એવી કોઈ વાત નથી મમ્મી, પણ મને એવું લાગે છે કે પપ્પાની પરિસ્થિતિ એટલી સારી નથી કે એ આપણી મદદ કરી શકે. એમને જોઈને જ ખબર પડી જતી હતી. એટલે એ નફ્ફટ માણસ પર તને દયા આવે છે? હા, એવી વાત નથી મમ્મી. તો કેવી વાત છે? શું કહેવા માંગે છે તું? મમ્મી, મને લાગે છે કે પપ્પાની પરિસ્થિતિ સાચે જ ખરાબ હશે. એ આપણને પૈસા આપી શકે એમ નહીં હોય. તો પછી એક કામ કરો ને, આપણે એમની પાસે પૈસા લેવા છે જ શું કામ? આપણે લગ્ન સાદાઈથી કરી નાખીએ તો ન ચાલે? શું કામ? આ બોલી એ બોલી, હવે બોલતી નહીં. અરે લગ્ન તો ધૂમધામથી જ થશે. કોઈ સાથેથી લગ્ન કરવાની જરૂર નથી. અને પૈસા તો એમને આપવા જ પડશે. તું જોઈ લેજે. પણ મમ્મી, તમે એકવાર તેમની પરિસ્થિતિનો વિચાર કરી જુઓ. શું કામ કરું? એ પૈસા ક્યાંથી લાવે, કોનું ઘર લૂંટે કે કોની બેંક લૂંટે, મને કઈ લેવા દેવા નહીં. એટલે તમને તમારા પતિની જરાય ચિંતા નથી? શું બોલી? પતિ? કયો પતિ? કોનો પતિ? હા, અરે તને શું ખબર? તને કેટલી વાર કહી ચૂકી છું કે જ્યારે પેલી ફાલ્ગુની જોડે લગ્ન કરીને આવે ને તો મને તરછોડી દીધી હતી. અરે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી હતી. અને એ દિવસો મેં કેવા કાઢ્યા છે ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અને એને તો હું જો રાતા પણ ન રડાવું ને તો કહેજે એ મારો દુશ્મન છે અને દુશ્મન જ રહેશે. મમ્મી મારી વાત તો. ચૂપ રહે તું. મમ્મી મારી વાત તો. તને જેટલું કહું એટલું કરવાનું છે. રૂપિયા માંગવાના છે એટલે માંગવાના છે. જા.
ચા બનાવ મારા માટે. આવી મોટી પપ્પા પર દયા કરવા વાળી. બેટા મમ્મી કેમ છે હવે તને? સાચવીને. નથી સારું મમ્મી. કોણ જાણે કેમ પણ શરીર છે ને અંદરથી બહુ તૂટી રહ્યું છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે મમ્મી બસ થોડો સમય બાકી રહ્યો છે મારી પાસે. અરે અરે આવું કેમ બોલે છે બેટા? ભગવાન તને 100 વર્ષ નો કરે, મારી ઉંમર પણ તને લાગી જાય. આવું ના બોલ બેટા, આવું ના બોલ. મમ્મી કેમ કેમ ભગવાને મારું નસીબ આવું લખ્યું છે મમ્મી? બધું સારું થઈ જશે. તું આવા બધા વિચાર નહીં કર. નહીં, સારો વિચાર કર. કોઈ ઉપાય નથી આનો. હા, ઉપાય છે ને. ડોક્ટરે કહ્યું હતું ને કે તને એડમિટ કરી દઈશું, તારું ઓપરેશન થઈ જશે એટલે તું સારો થઈ જશે. પણ પૈસા તો જોઈશે ને મમ્મી. હા તું પપ્પાને કહો ને મમ્મી કે પૈસાની વ્યવસ્થા કરાવી આપે મમ્મી. મારાથી નથી ખવાતું હવે મમ્મી. હું જાણું છું દીકરા, તારાથી આ નથી સહન થતું. અને તને શું લાગે છે આ તારા પપ્પા પણ બહુ દોડધામ કરે છે પૈસા માટે, પણ આ કરમની કતણાઈ કહેવાય ને કે રૂપિયાની સગવડ નથી થતી. પણ તું ચિંતા નહીં કર. સમજો મેં તારા પપ્પાને કહી દીધું છે કે જો પૈસાની સગવડ નહીં થાય ને તો મારા બધા ઘરેણા વેચી દઈશું, પણ આ 2 દિવસમાં તને હોસ્પિટલમાં એડમિટ કરાવી દઈશું. મમ્મી જો જલ્દીથી કઈ નહીં કરવામાં આવે ને તો મને નથી લાગતું કે હવે આવી પરિસ્થિતિમાં હું જીવી શકીશ મમ્મી. અરે પાછો આવું કેમ બોલે છે? તું એક કામ કર, તું સૂઈ જા, હું તારા માટે દવા લઈ આવું. બધું સારું થઈ જશે. અને આવું નેગેટિવ નહીં વિચાર, બધું સારું થઈ જશે દીકરા. તું સૂઈ જા, ચાલ હું તારા માટે દવા લઈ આવું. જલ્દીથી લાવો તો. હા, તું સૂઈ જા આરામથી. દવા જેને તો થોડો સમય ઘેન ચડે છે, ઘેનમાં ને ઘેનમાં મમ્મી ઊંઘ આવે છે. બાકી તો કઈ સમજાતું નથી કે આ મમ્મી. બસ દીકરા, 2 દિવસની વાત છે. થોડુંક સહન કરી લે, પછી તને સારું થઈ જશે. તું સૂઈ જા, હું હમણાં તારી દવા લઈ આવું. હા? ને આવું ખોટા વિચાર નહીં કરતો. હું હમણાં આવી. કામિની ઘેરે છે? સરસ, આવી ગયા તમે? હા. અને આ શું, હાથ કેમ ખાલી છે? અરે છોડો, બેલા બેસો. લો. આ શું, ખાલી હાથે કેમ આવ્યા? રૂપિયા ક્યાં છે મારા? કામિની, હું તારી સાથે થોડીક વાત કરવા માટે આવ્યો છું. અરે વાત કરવાનો મારી પાસે ટાઈમ નથી. રૂપિયા કેમ નથી લાવ્યા, પહેલા એ જવાબ આપો. હું એનો જ તને જવાબ આપું છું. તું મારી બોલો. વાત સાંભળીશ? કામિની, તને કદાચ આ વાતની ખબર નહીં હોય, આજે એ વાત તને હું કરી દઉં. મારો દીકરો દેવાંગ એ ઘણા સમયથી બહુ બીમાર રહે છે. એને આંતરડામાં ઇન્ફેક્શન લાગી ગયું છે અને ડોક્ટરે તપાસ કરાવીને તો એવું કીધું છે કે એનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે. હા તો કરાવી દેવાનું ઓપરેશન. હા, પણ હું તને એ જ કહેવા માંગુ છું, ઓપરેશનનો ખર્ચો
5 લાખ રૂપિયા આવે એમ છે. અને આ 5 લાખ રૂપિયાની સગવડ તો મેં ગમે તેમ કરીને કરી છે. મારી પત્નીના ઘરેણાં વેચી નાખ્યા છે. હવે તું તારી દીકરીના લગ્ન માટે જે પૈસા માંગે છે એ રૂપિયા એમાંથી હું તને આપી દઈશ ને તો મારા દીકરાનું ઓપરેશન નહીં થઈ શકે. એ મારો વિષય છે, એ મારો વિષય છે, એ તમારો વિષય છે. તમારે ક્યાંથી લાવવાનું, શું કરવાનું એ મારે નથી જોવાનું. મેં તમે જો પૈસા માંગ્યા છે એટલે મને મારા રૂપિયા બધા જોઈએ. કામિની, તે આટલી બધી વાત મારી સાંભળી છતાં તને મારે તો નહીં પણ મારા દીકરાની દયા નથી આવતી. તમને આવી હતી દયા? હા, તમને આવી હતી દયા? જ્યારે મને ને મારી છોકરીને ઘરમાંથી કાઢી મૂકતા હતા ત્યારે તમને દયા આવી હતી? નથી આવી ને તો મને પણ નહીં આવે. હજુ પણ મને એ દિવસ યાદ છે. હા, કદાચ તમે ભૂલી ગયા હશો પણ હું કેવી રીતે ભૂલી શકું? એક દીકરાની લાલસામાં તમે મને ને મારી દીકરીને રખડતી કરી મૂકી હતી. મેં મારી છોકરીને કેવી રીતે મોટી કરી છે ને એ ફક્ત હું જાણું છું. અને ત્યારે તમને એ સમયે મારી પર દયા નથી આવી અને અત્યારે એવી આશા રાખો છો કે હું તમારી પર દયા કરું? શા માટે? ફક્ત મારો વાંક શું હતો ત્યારે? તમે એ નતું વિચાર્યું ને ત્યારે કે આ દિવસ પણ એક દિવસ આવશે કે તમારે પણ મારી જરૂર પડશે. દયાની વાત કરો છો, ક્યારે નહીં આવે મને તમારી પર દયા, ક્યારે નહીં આવે. કામિની, હું માનું છું કે ત્યારે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી પણ હું તને એમ કહું છું એ મારી ભૂલનો બદલો તું આવી રીતે લઈશ? હા, આવી રીતે જ લઈશ. તમે દયાની વાતો કરો છો મારી જોડે. આજે મેં કેટલા વર્ષો કેવી રીતે કાઢ્યા છે ક્યારે તમે વિચાર્યું નથી ને? એટલે બસ હવે હું પણ નહીં વિચારું. જે પણ કંઈ તમારી જોડે થઈ રહ્યું છે એ કદાચ કુદરતની મંજૂરી છે ત્યારે જ થઈ રહ્યું છે. જેટલી તકલીફ મેં વેઠી છે ને એટલી હવે તમે પણ વેઠશો. મારે કઈ સમજવું નથી, કઈ જાણવું નથી. બસ મને મારા રૂપિયા આપી જાઓ, બીજું કઈ નથી જાણતી. મારી છોકરીના લગ્ન મારે ધૂમધામથી કરાવવા છે અને હું કરાઈને જ રહીશ. ફક્ત એક વાતનો વિચાર કરી લે. તારી દીકરીના લગ્ન તો તું કદાચ સાદાઈથી કરાવી શકીશ પણ જો આ સમયે મારા દીકરાનું ઓપરેશન નહીં થાય ને તો એનો જીવ જોખમમાં મુકાઈ શકે એમ છે. કે જે થવું હોય થાય, જે થવું હોય થાય. સાંભળી લીધું તમે? કામિની, હું તને હજી એકવાર કહું છું, હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું. તને મારા દીકરાને જરાય દયા નથી આવતી? અરે નથી આવતી. એક વાર નહીં 17.5 વાર નથી આવતી અને નહીં આવે. પણ હું એમ કહું છું તમને આવી હતી દયા મારી પર? મારા દીકરાનો જીવ જોખમમાં મુકાઈ અરે શકે. ભલે મુકાતો જીવ જોખમમાં, તમારા દીકરાની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ એની તમને ચિંતા છે અને મારી જિંદગી આખી જોખમમાં મૂકી દીધી હતી ત્યારે તમને પરવા નહોતી ને? કાન ખોલીને સાંભળી લો. હવે છે ને તમે ઘરે જાઓ. હવે રૂપિયા લેવા માટે હું જાતે જ આવીશ. તમારી બૈરીને કહી દેજો કે રૂપિયા કાઢીને મૂકે. હું આવું છું લેવા. જાઓ ચાલો. અને મને ખબર છે તમે તો આપવા નથી જવાના એટલે મારે જ આવવું પડશે. જાઓ. દયા મને નહીં આવે. આમ દયાળા મોઢા મારી સામે ન કરો. જાઓ હાલો. જાઓ. દયાના પાઠ ભણાવવા ત્યાંથી અહીંયા આવું ને તો પગ મોકળા થાય અને મને પણ સારું લાગે છે. એ વાત તો સાચી તારી, પણ તને એવું લાગે તો તું આરામ કર ને દીકરા. અહીંયા આરામ કર. હા, આરામ જ કરું છું. જો દીકરા, તારા પપ્પા છે ને હોસ્પિટલ જ ગયા છે આ ડોક્ટરની છે ને અપોઇન્ટમેન્ટ લેવા, આપણો ઓપરેશનનો ટાઈમ નક્કી કરાવવા માટે. એટલે જેવો ડોક્ટર ટાઈમ આપશે ને એટલે આપણે ઓપરેશન કરાવી દઈશું. અને હમણાં તારા પપ્પા આવતા જ હશે. તારા પપ્પા આવે કે ના આવે? હું આવી ગઈ છું. હે ને?
એના પપ્પા આવે કે ના આવે, હું આવી ગઈ છું રૂપિયા લેવા માટે. કામિની બેન, ચાલો ચાલો રૂપિયા આપો મને, ચાલો ચાલો, કે નાટક પછી કરજો તમે તમારે. રૂપિયા લાવો. આ કેવી વાત કરો છો? આ અમે કઈ નાટક કરીએ છીએ? આ મારો દીકરો કેટલા સમયથી એના ઇન્ફેક્શનના પ્રોબ્લેમથી પીડાય છે. એના લીધે એનું ઓપરેશન પણ કરવાનું છે. અહીંયા અમને જ પૈસાની તાણ છે, તો તમે કઈ રીતે પૈસા માંગી શકો અમારી પાસેથી? પૈસાની તાણ હોય કે ના હોય, જે ઘરમાં 5.5 લાખ રૂપિયા મૂક્યા છે ને એ લઈ આવો. મને બધી જ ખબર છે. તારા ઘરવાળાએ જ મને કીધું છે આવીને કે મારા ઘરમાં 5.5 લાખ રૂપિયા પડ્યા છે, તો એ બધા પૈસા મને આપી દે. ચાલ. કેવી વાત કરો છો તમે? અમારા ઘરમાં પૈસા પડ્યા હોય તો મારા મમ્મી મારું ઓપરેશન ના કરાવી દે. બસ હવે તારા નાટક બંધ કર ને. તને જે થયું હોય તે ભાઈ, મારે કોઈ લેવા દેવા નથી. અને તું બેને હોય રૂપિયા લાવ ને. અરે મેં તમને કહ્યું ને, અમારી પાસે કોઈ પૈસા નથી. બેન મેં તને કેટલી વાર કીધું, રૂપિયા ઘરમાં પડે છે, તારો ધણી આવીને જ કઈ ગયો છે. મમ્મી મમ્મી કહ્યું ને તમને કે રૂપિયા પડ્યા નથી અમારી પાસે. મમ્મી તમને તમારા દીકરાની પણ દયા નથી આવતી. મમ્મી ઓય, આ મમ્મી કોને કહે છે? હા, અને દીકરો? અરે ચાલ ચાલ હવે દીકરા વાળી, અને મને મમ્મી ની કહે. અરે આ શું દેવાંગ, શું થાય છે બેટા? દેવાંગ, કોઈ એમ્બ્યુલન્સ બોલાવો. દેવાંગ, 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 ચાલે એનું પછી કાઢે, તારા રૂપિયા આપી દે મને. આ દેવાંગ તો બોલતો નથી. આને કઈ થઈ ગયું છે? પ્રવીણ, આને કઈ થઈ ગયું છે? પ્રવીણ, પણ ક્યાં કેટલી વાર થઈ ગયા છે નથી આવ્યા. આને જોવો ને, આને કઈ થઈ ગયું. દેવાંગ, દેવાંગ ઉઠ ને દીકરા. બેન, બેન, હું તમારી પાસે મારા દીકરાના જીવની ભીખ માંગુ. પ્લીઝ, પ્લીઝ, અમારા દીકરાની સારવાર કરી ગયા તો એની સારવાર જો ટાઈમ પર નહીં થશે ને, તમારો દીકરો મરી જાય. હા, મારો દીકરો મરી અરે મરતો હોય તો મરે, કાલ મરતો હોય તો હું તો પૂછું આજે મરી જાય. આવું ના બોલો બેન. કેમ? આવું ના બોલો. મારા દીકરાને બચાવી લેવા તો હું ભીખ માંગુ છું તમારી પાસે. અમારા દીકરાના જીવની ભીખ માંગુ બસ છું. બસ બસ બેન બસ. હો, આ બધા નાટક બંધ કરી દે તારા. જ્યારે તારા ધણીએ 20 વર્ષ પહેલા મારી જો આ જ વસ્તુ કરી હતી, ન મારી દીકરીનું કે ન મારું, એને અમારી પર દયા નથી ખાધી, તો હું તારા દીકરા પર દયા કેમ ખાઉં અને તારી પર પણ કેમ ખાઉં? ચાલ રૂપિયા લઈ આવ. ઊભી થા. ચાલ રૂપિયા લેવા ઊભી થા. ચાલ. દયા ખાઓ, દયા ખાઓ. લાવને, પાપા પગલી કરે છે. રૂપિયા હતા ને ઘરમાં? જુઠ્ઠી. આ રૂપિયા મારા ઘરે વેચીને મારા દીકરા માટે ભેગા કર્યા હતા અને સારવાર માટે. હવે આ રૂપિયાથી તો મારી છોકરીના લગ્ન થશે. આવજો. કેવી બાઈ છે દેવાંગ, દેવાંગ, તને કઈ નહીં થાય દીકરા. આમ જો, આ તારી માં જીવે છે ને, આ તને કઈ થઈ ગયું ને તો હું પણ મરી જઈશ. દીકરા, તું જરા હું તારા માટે પાણી લઈ આવ, દવા લઈ આવ. તું 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 આંખ ખોલ, હું પાણી લઈ આવું છું. આજે તો કામ થઈ ગયું. હાય મીરા, શું છે? અરે જો તો ખરા ગાંડી. મીરા 5 લાખ રૂપિયા. મેં આ પૈસા ક્યાંથી આવ્યા? ક્યાંથી લઈ આવ્યા તમે પૈસા? તારા પપ્પાના ઘરે ગઈ હતી,
લઈ આવી પૈસા. જોયું, આ મેં કઈ આપવાનું તો આવવાનું, એટલે હું જ જાતે ગઈ હતી લેવા. તમને ખબર છે ને કે પપ્પાના ઘરની પરિસ્થિતિ સાવ નબળી છે, તો તમે શું કામ પૈસા લઈ આવ્યા? પાછા આપી દો, નથી જોતા આ પૈસા. ઓય દયા દાનેશ્વરની મૂર્તિ, ચૂપ રે. તારા લગ્ન કરાવી છે નથી તો. તમને ખબર છે ને કે દેવાંગની તબિયત કેટલી ખરાબ છે, મરણ પથારીએ પડ્યો છે મારો ભાઈ. અને તમે પૈસાની પાછળ પડ્યા છો. જો કોઈની લાશ ઉપર હું મારો માંડવો નહીં બાંધું. ઓય, શેની દયા આવે છે તને? હા, એ તારો કોઈ બાપ નથી અને દેવાંગ તારો કોઈ ભાઈ નથી. ચૂપ રે. તમે માનો કે ન માનો, પણ એ મારા પપ્પા છે અને મારો ભાઈ છે. માનું છું કે અમારી બેયની માં અલગ છે, પણ બાપ તો એક જ છે ને, લોહી તો એક જ છે ને અમારા બંનેનું. તું કઈ માટેની બનેલી છે? તારામાં બુદ્ધિ કેમ નથી? દયા ખાવાવાળી થઈ ગઈ છે મોટી. પ્લીઝ મમ્મી, હું હજુ પણ એક જ વાત કહું છું કે પૈસા પાછા આપી આવો. કેટલો બીમાર છે દેવાંગ, તમે એની બીમારીમાં આ પૈસા અહીંયા લઈને આવી ગયા છો, તો એ લોકો શું કરશે? અરે શું કરશે? અરે જે થવું હોય થાય. તને બહુ ચિંતા છે બધી. ચૂપ રે. અરે ચાલ, લગ્નની તૈયારી કરીએ. ચાલ. ના પાડીને મેં કહ્યું ને, મેં તમને કે એની લાશ ઉપર હું મારો માંડવો નહીં બાંધી શકું. મારે એવા લગ્ન કરવા જ નથી કે જ્યાં કોઈનો જીવ જાય. આવા રૂપિયા મારે કોઈ કામના નથી. અરે બસ કર હવે. જ્યાં સુધી પ્રેમથી બોલું છું ત્યાં સુધી સારી છું. નહીં તો શું કરશો? નહીં તો શું? મેં કીધું ને એટલું જ કરવાનું. લગ્ન તારા આ રૂપિયાથી જ થશે અને કોઈ દેવાંગના રૂપિયા નથી. આ આપણા જ છે. સમજી ગઈ? આ રૂપિયા જેના છે ને એના જ રહેશે. એટલે થાય ને એ કરી લો. શું રૂપિયા દેવા કહેવાનું? જાઉં. ઓય બેસ અહીંયા. મમ્મી, શું મમ્મી? પૈસા લાવ. અરે તમે એવું ઈચ્છતા હોય ને કે તમારી દીકરી જીવતી રહે તો શાંતિ રાખો. આ આંગળી કોને સમજી દે છે? મીરા. બસ મમ્મી, હવે એક વખત મને રોકશો ને તો યાદ રાખજો કે આ રૂપિયા તમારી પાસે રહેશે, પણ તમારી દીકરી. હા તો ભલે. બસ હવે બહુ થઈ ગયું. મમ્મી, તમે સમજતા કેમ નથી? દેવાંગ સાવકો તો સાવકો પણ ભાઈ છે. જો એ જ મારા લગ્નમાં નહીં હોય તો મારો જવતલિયો કોણ બનશે? તમે જરા લાંબો વિચાર કરો મમ્મી. અને ક્યાંક એવું ન થાય કે આ પૈસાની પાછળ તમારું એકનું એક સંતાન એટલે કે હું પણ ખોવાઈ જાઉં. અરે ચૂપ કર. કઈ બી બોલે છે? કાંઈ બેસી પણ રે. ચૂપ કર. કઈ પણ બોલે છે? બેસી રે ચૂપચાપ. અરે મીરા, ઊભી રે. મીરા, હા છોકરી. બેટા બેટા તું મને માફ કરી દેજે. હું તને નથી હોસ્પિટલ લઈ જઈ શકતો, નથી તારી સારવાર કરાવી શકતો. બેટા હું તારો કેવો બાપ છું. બેટા મારો દીકરો કણસી રહ્યો છે. બેટા બેટા તું આપ ખોલ. બેટા તું મને માફ કરી દેજે. મીરા, પપ્પા, આ પૈસા મમ્મી ઘરે લઈને આવ્યા હતા એટલે હું પાછા આપવા માટે આવી છું. લો, આ પૈસા દેવાંગના ઓપરેશનના છે ને પપ્પા? મને ખબર છે. પણ બેટા તારી મમ્મી. પપ્પા, મારા મમ્મી જે વિચારતા હોય, પણ મને ખબર છે કે આ પૈસા દેવાંગના ઓપરેશન માટે તમે ભેગા કર્યા છે. મારા લગ્ન તો હું સમૂહમાં કરી લઈશ ને તોય ચાલશે પપ્પા, પણ મારો જવતલિયો, મારો ભાઈ, એ એક વખત મારાથી દૂર થઈ જશે તો સાથે બહુ મને જોવા નહીં મળે. પપ્પા, મને ખબર છે મારા લગ્ન કરતા વધારે જરૂરી દેવાંગનું ઓપરેશન છે, તો જાઓ ફટાફટ એનું ઓપરેશન કરાવો અને એને સાજો કરો. બેટા મીરા, મારી દીકરી, તું મને માફ કરી દેજે. અચ્છા રૂપિયા તું ન લાવી હોત ને તો મારા દીકરાને હું ના બચાવી શકત. પપ્પા, શું બોલો છો તમે? જો આમ જોવા જઈએ તો અમારી ફરજ જ છે. તમે આ બધી વાત છો. દેવાંગને સૌથી પહેલા ઈલાજની જરૂર છે. આપણા મસલાઓ તો ચાલતા જ રહેશે. મમ્મી કાંઈક બોલશે, આપણે કાંઈક, મમ્મી કાંઈક બોલશે, તમે કાંઈક બોલશો, પણ અત્યારે સૌથી મહત્વનો મુદ્દો છે મારો ભાઈ, એનો જીવ. આપણે અત્યારે એને હોસ્પિટલે લઈ જવો જોઈએ. બીજી વાતો પછી કરીશું.
મીરાની વાત એકદમ સાચી છે. આપણે જલ્દીથી એને હોસ્પિટલ લઈ જઈએ. એની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. ચાલો જઈએ. બાય. કેટલી કડવી દવા છે. હાશ, આ કેટલા દિવસે રૂમની બહાર નીકળી કંઈક સારું લાગે છે. મમ્મી, તમે અચાનક આવો. કેમ છો? બેઠા આ તારી તબિયત જોવા માટે જ આવી છું. આ જો ને 2 દિવસ થઈ ગયા તને જોઈ નહોતી. હવે કેવું છે તને? હવે તો સારું છે, થોડું ચલાય પણ છે એટલે જુઓ ને રૂમમાંથી બહાર આવી. પણ મમ્મી, હજુ 2 દિવસ પહેલા તો તમે ગયા હતા, પાછા આવી ગયા. આ તમે છે ને એટલું બધું ટ્રાવેલિંગ ન કરો. અરે બેટા, ક્યાં ટ્રાવેલિંગ ની વાત છે? એક જ શહેરમાં તો રહીએ છે અને નજીક નજીક છે. હું તો ઈચ્છું છું કે જ્યાં સુધી તું આમ ઘોડાની જેમ હરતી ફરતી ન થઈ જાય ને ત્યાં સુધી અહીંયા જ રોકાઈ જાવ. ડોક્ટરે કહ્યું નહોતું કે રિકવરી આવતા વાર લાગશે? મતલબ કે ચાલવામાં ને એમાં થોડી એનર્જી ઓછી જોશે. એ બધું છોડો ને, હું શું કહું છું, તમે આવ્યા છો તો હું ચા બનાવી દઉં? ના ના, તું શું કામ, હું જાતે બનાવી લઈશ. અને આમ પણ આ ઘર મારા માટે ક્યાં અજાણ્યું છે. હા, અહીંયા આવતી જતી રહું છું અને હવે તો થોડા દિવસ અહીંયા રોકાઈ પણ છું. હું તો વિચારું છું કે આજે પણ છે ને અહીંયા રોકાઈ જાઉં. આમ જોવા જઈએ ને તો બેટા મારો જીવ તારામાં જ રહે છે. એમ થાય કે તારી પાસે જ રહું અને તારી સેવા કરું. મારી દીકરી સાજી નરવી થઈ જાય ને પછી હું આ ઘર છોડીને જાઉં. મમ્મી, તમે ઉપાધિ ન કરો, હવે મને સારું છે. બેટા હું હોઈશ ને તો મમ્મી, આવો બેસો. જય શ્રી કૃષ્ણ. તમે સારું છે હવે? હા. દવા લીધી? તમે તો 2 દિવસ પહેલા જતા રહ્યા હતા ને? હા, પણ હવે વિચાર્યું કે દામિની જોડે થોડા દિવસ રોકાઈ જાઉં, અહીંયા રહી જાઉં એટલે આવી. અરે આવી રીતના ઘર રેડો મૂકીને થોડું હોય. અત્યારે આ કેવા કેવા કિસ્સા બને છે. આ બાજુવાળા કંચન માસી નથી, એના ભાઈના ઘરે ચોરી થઈ, બોલો. નાકનો દાણો, પગના છડા, બીજું જ કઈ ઘરમાં હતું નહીં. આ બધું હોય. મમ્મી, હવે એમ પણ અમારા ઘરે ક્યાં કઈ છે, એવું કઈ ખાસ છે નહીં વસ્તુઓમાં. સોના ચાંદી એવું કઈ હોય તો ઉપાધિ હોય, એટલે ડરવાની જરૂર નથી. હા, એકદમ સાચું કહ્યું. અને જે કંઈ પણ છે એ તો બધું સગવડે એમ ઠેકાણે મૂકી દીધું છે એટલે વાંધો આવે એમ નથી. અને રહી વાત મારી દીકરીની, તો જુઓ ને બિચારી દિવસે ને દિવસે ગળાતી જાય છે. અને મહત્વની વાત તો એ છે કે હું અહીંયા હોઈશ ને તો કામ તો કરીશ. તમે કેટલું કરશો હે વેવાણ? કામની ચિંતા ન કરો. આમ પણ અમારા ઘરે તો કામવાળી આવે જ છે, તમને તો ખબર જ છે. અને આ તમારા ઘરે કઈ હોય ન હોય, લોકરમાં પડ્યું હોય, બધી 2 નંબરની વાત છે. પણ આપણે સગા સંબંધીમાં વ્યવહાર લઈને બેઠા હોય, તમે અહીંયા હોય, કોક તમારા ઘરે આવે જાય, તમે ન હોય તો કેવું લાગે? એટલે અને આ તો આની ચિંતા તો તમે રેવા જ દો. બધું જ મારાથી થઈ જાય છે. કામવાળી કામ કરીને વહી જાય છે, ખવડાવવા પીવડાવવાનું, દવા આપવાનું કામ તો હું કરું છું. એટલે ખોટું તમારે ઘસારો નથી લેવો વેવાણ. આ સમાજમાં ખબર પડે તો કેવું લાગે કે ભાઈ એકલા હાથે બહુ સચવાતી નહીં હોય કે વહુની મમ્મીને અહીંયા બોલાવી લીધી. અને આમ પણ તમે અહીંયા શાકભાજી લેવા નીકળો, કરિયાણું લેવા નીકળો કે એમ પણ તમે આખો દિવસ રોકાઈ જ જાવ છો ને. હા, પછી બિચારું, એટલે એમ કહેવાનો મતલબ છે કે તો પણ મને એવું લાગે છે કે મારી દીકરી જ્યાં સુધી ઠીક ના થાય ને ત્યાં સુધી હું અહીંયા રહું તો વધારે સારું. હે, તમારે પણ ઉપાધિ ઓછી ને મને પણ ચિંતા ઓછી રહે. હા, તો કઈ વાંધો નહીં ને મમ્મી, જો તમારી ઈચ્છા હોય ને તો રોકાઈ જાવ અહીંયા, કઈ નહીં. હા, એમ પણ મમ્મી, તમે જ કહો છો ને કે માં છે, માને દામિની ચિંતા નહીં કર બેટા, હું હમણાં બજાર જાઉં છું,
તારા માટે બધા ફ્રૂટ્સ લઈ અને આવું છું. તું ચિંતા નહીં કરતી. વેવાણીની એટલી બધી તબિયત બરાબર નથી એવું નથી. આ તો વાતાવરણના હિસાબે ખાલી ખાંસી આવે છે. અરે તમે તો એવું રિએક્ટ કરો છો જાણે એને મોટું ઓપરેશન કરાવવાનું હોય. કેવી વાત કરો છો? જુઓ, મને ભગવાને એક જ દીકરી આપી છે અને મને આની ચિંતા છે. બરાબર? હા બેટા, હું હમણાં આવી. હા મમ્મીજી, આ તારા મમ્મીને એમ છે કે મારે 4 દીકરા છે. મને ભગવાને એક જ દીકરો આપ્યો છે. પણ તમે જ નથી કહેતા કે માને છે ને પોતાના સંતાનની ઉપાધિ હોય. હવે મમ્મી અહીંયાથી ઘરે જશે ને તો પણ બસ તને મારે જ ઉધરસ ઉપાધિ આવશે, ઉધરસ આવશે. કરશે. ઉધરસમાં મમ્મી અહીંયા 15 દી રોકાય છે. અહીંયા અમને ટાઢિયા તાવ આવતા તો માં ડોકાવા નહોતી આવતી. કેમ આજે આ ચામાં આટલી બધી ખાંડ નાખી દીધી? હવે તમે એક જ બાકી હતા કે કોઈક વસ્તુમાંથી કોચરા કાઢો. હવે તમને ચાય નથી ભાવતી? એવું નથી, મને ખબર છે કે કવિતાઓ બીમાર હતી ને એટલે તારી પર વધારે કામ આવ્યું છે, પણ તારું મન થોડું ઠેકાણા ના હોય ને એટલે ક્યારેક વધારે પડી ગયું હોય ને એમ હું કહું છું. કઈ નહીં, હવે એક કામ કરીએ. વેવાણ તો આપણા ઘરે જ રહેશે. 2 દિવસ ગયા તા, આજે પાછા આવી ગયા છે. શું વાત કરે? હા, તો હવે કાલથી ઈ જ તમારી માટે ચા બનાવશે. તમે એના હાથની ચા પીજો. કેવી વાત કરે છે? મારે શું વેવાણને કહેવાનું કે વેવાણ ઊભા થાવ, મારે ચા પીવી છે, ચા બનાવી દો? પણ એ ઘરના સદસ્યની જેમ જ રહે છે. એને કઈ વાંધો જ નથી. તો તમને કામ ચીંધવામાં શું વાંધો છે? તારી વાત હું સમજી ગયો, પણ ગમે તેમ તો એ વેવાણ કહેવાય. એને આપણે મર્યાદાથી વાત કરવી પડે. એમ કામ ચીંધી ના શકું હું. હા, મર્યાદા બસ ખાલી તમારા વેવાણને દેખાઈ જાય તો બસ. અરે આ કઈ રીત છે? અહીંયા દીકરી આપી છે એનો મતલબ એમ છે કે જ્યારે મન ફાવે ત્યારે આવી જવાનું, 4-4, 5-5 દિવસ રોકાઈ જવાનું. ખરેખર ગણતરી કરીએ ને તો 28 દિવસમાંથી 26 દિવસ તો અહીંયા હોય છે, હા. કોઈને કોઈ કારણસર. આ બધું ન સારું લાગે. એ તારી વાત ખરી છે. આ વેવાણ થાય છે એટલે હું તો એક વેવાય તરીકે હું તો વધારે કાંઈ ના કહી શકું, પણ તું એને સમજાવી શકે. પણ મને એ તો કે હવે કવિતાઓને સારું તો છે ને સાવ? એને સાવ સારું છે. એક ખાલી થોડી થોડી ઉધરસ આવે છે, પણ વેવાણને તો અહીંયા આવવા માટે કોઈ બહાનું જોઈએ છે. બસ બીજું કઈ જ નહીં. મારી વાત સાંભળ, હું એ જાણું છું કે વેવાણ અહીંયા વધારે સમય રહે ને સારું નથી, તને નથી ગમતું, પણ આ કવિતા શું કહે છે એના વિશે? કવિતાઓ તો સામેથી જ કહે છે કે કઈ વાંધો નહીં મમ્મી, રોકાઈ જાવ. હવે એને ગમે છે કે નથી ગમતું એ બધી તો મને નથી ખબર, પણ આ સામેવાળા કાશીબેન, આ કંકુબેન જ્યારે પણ મળે ત્યારે મને એમ જ કહે છે કે તમારા વેવાણને ઘરે જ લઈ લો ને સાથે રહેવા માટે. આ 2 દિવસે ને 2 દિવસે આવું ને જાવું એવું કોણ કરે? હવે આ મેણા ખમાતા નથી મારા. આનો કંઈક રસ્તો કરો તો વધારે સારું છે. બધી વાત સાચી કે આપણે આ બધાના મેણા સાંભળવા પડે, પણ હવે એમની દીકરી કહેતી હોય મમ્મી તમે રોકાઈ જાવ વાંધો નથી, તો આપણે કઈ હિસાબે કહી શકીએ કે વેવાણ તમે જાઓ? એની દીકરીને ખોટું લાગી જશે કે મારી મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા. તો શું કરશું? કઈ રસ્તો સૂઝે છે તમને? નહીતર પછી એક કામ કરીએ, વેવાણને કઈ તમારું મકાન ભાડે આપી દો અને અહીંયા રહેવા આવતા રહો. આના માટે આપણે દીકરાને કંઈક વાત કરવી પડે. મોઢે મોઢ જો તું કે હું કંઈક કહીશું ને તો નકામું એકમાંથી બીજું થશે અને આપણા ઘરમાં ઝઘડા ઉભા થશે. કઈ વાંધો નહીં, આપણે એક વખત એવું હોય તો આપણા દીકરાને વાત કરીએ. કદાચ જમાઈના કહેવાથી સાસુમાને ખોટું લાગી જાય અને આપણા ઘરનું પગથિયું ન પણ ચડે, અથવા ન ચડે નહીં, ઓછું જ ચડે. ઠીક છે, હવે આ બધું છે ને આપણે એના પર છોડીએ. છોકરો શું કહે છે અને એ કદાચ કવિતાને કંઈ સમજાવે અને પછી કવિતા જો એની મમ્મીને કહે ને એની મમ્મી માની જાય તો વાત બને. મેં તમારી પાસે ત્રોફા અને નારંગી ને એવું બધું મંગાવ્યું તો એ નથી લાવ્યા તમે? અરે સાવ ભૂલી ગયો. એક કામ કર, હમણાં પાછો જવાનો છો ને હું લેતો આવીશ. કઈ વાંધો નહીં, હવે ભૂલ્યા વગર લેતા આવો. આકાશ, આકાશ.
આવું છું મમ્મી, શું રાડોરાડ થયા છો? શું થયું? આહા, ટેન્શનમાં છો ક્યાંય? અરે હું તો બહુ ખુશ છું. મને કઈ વાતનું ટેન્શન? આવી ખુશી તો પહેલી વાર જોઈ. મોઢા ઉપરથી તો એવું લાગે છે કે 12 વાગી ગયા તમારા. સાયલેન્ટ ખુશી છે બેટા. એવું હોય હા, દર્શાવી ન શકો પણ હોય ખરી. તો હું એવી રીતે ખુશ થઈ જાઉં. મારા ઘરમાં તો એકથી એક નાટકમેન ભેગા થયા છે. જ્યારથી આની સાસુ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી તો બધા કલાકાર બની ગયા છે. તારી બાયડી, તું, બધા. લે, તમને નથી ખબર? અમારે તો છે ને, હા, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમારું નામ લખાવવાનું છે, બેસ્ટ એક્ટર તરીકે. એક કામ કર ને, હા? આમાં બીજા કોઈનું નામ લખાવ કે ન લખાવ, પણ તારા સાસુનું નામ જરૂર લખાવ. શેમાં આવશે ખબર છે? દીકરીના ઘરે સૌથી વધારે કઈ સાસુ ગઈ તો આ કેટલા કેટલા દિવસ રોકાતી હતી તો તારી સાસુનું આવશે. એવું કર. એવું કઈ લખાવાતું હશે મમ્મી. તમે પણ કેવી રમત જેવી વાતો કરો છો. માની વાત તો રમત જ લાગે છે ને. માની વાતને ક્યારે સિરિયસ લીધી છે ખરી? કે ઘરમાં શું બને છે, મમ્મી આટલી ટેન્શનમાં કેમ છે? હાલ તો પણ સીધે સીધું કહો અને ભાઈ સાહેબ કે તમારે હું દુખાવો છે. કાશીબેન ને પૂછી આય, કંકુ માસી ને પૂછી આય કે હું શેના કારણે દુખી છું. કારણ કે મારે વાત તો બીજાને જ કરવી પડે, ઘરના ને તો મારી વાત કરવાનો સમય જ નથી. અરે પણ હું એ લોકોને શું કામ પૂછવા જાઉં? ખોટી પંચાયત કરવા શું કામ જાઉં? અરે તકલીફ તમને છે તો સીધે સીધું તમને જ તો પૂછું છું કે શું વાંધો છે. તને નથી દેખાતું કે આ ઘરની અંદર તારી સાસુ મહિનાના 30 દિવસ કે 31 દિવસમાંથી 26 દિવસ આપણા ઘરે હોય છે? હા, તને કોઈ કઈ કહેતું નથી કે તને પણ ગમે છે મમ્મી 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 કરતો લટોડા પટોડા કરતો પાછળ ફર્યા કરે છે? અરે ગમતું હોય કે ના ગમતું હોય, હું શું કરવાનું? આવે છે, એમની દીકરીનું ઘર છે, આવે, બીજું તો શું હોય. હા, તો એક કામ કરું, તારા પપ્પાને બોલાવો ને દસ્તાવેજ જ આપણે એના નામે કરી દઈએ એટલે કઈ ટેન્શન નહીં. જ્યારે આવવું હોય ત્યારે આવે, જ્યારે જવું હોય ત્યારે જાય. અને એક કામ કર, નોમિનીઝમાં નીચે છે ને એની દીકરીનું નામ લખાવી દઈએ અને આપણે બધા જતા રહીએ બહાર ક્યાં કરે એવા. પછી આપણને ઈચ્છા થશે ને ત્યારે આપણે આ ઘરમાં આવશું. ક્યારેક ક્યારેક જેમ વેવાણ આવે ને એમ. તો આપણે ક્યાં જઈશું? તને આ બધી મજાક લાગે છે? સમાજમાં તું રહેતો નથી એટલે તને નથી ખબર કે લોકો આપણા ઘર માટે, હા, તારી પત્ની માટે, તારા સાસુ માટે, તારી માટે અને અમારા બંને માટે શું વાત કરે છે. વાત બધી તમારી એકદમ સાચી છે મમ્મી. હું ખોટી નથી માનતો કે ખોટી ગણતો પણ નથી, પણ વાત રહી મારા સાસુ. એને મારે એમ થોડું કહેવાય કે હવે ઘણા બધા દિવસ થઈ ગયા છે, તમે તમારા ઘરે ઉપડો, અહીંયા નથી સચવાતા તમે. સાચું તો સગા બાપને કહી દેવાય અને આપણે કે ને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકવા છે. આપણે એને પ્રેમથી તો સમજાવી શકીએ ને કે મમ્મી આવી રીતે તમે અમારા ઘરે આવો છો એ સારું ન લાગે. તમને શું લાગે છે કે મારા સાસુ પ્રેમની ભાષા સમજેવા છે ખરા? એને પ્રેમથી કહેવા જશો ને એની દીકરીને ઊંધું ચીતું ચડાવશે અને ન કરે નારાયણ કાલ સવારમાં ઘર ભાંગશે. બરાબર છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે 26 દિવસ રોકાય કે પછી 31 દિવસ પૂરા રોકાય કે 30 માંથી 30 દિવસ રોકાય, પણ આપણે કઈ બોલવાનું નહીં. હવે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મને ખબર છે આ તારી ભાષા નહીં, પણ આ પેલી તારી પોપટી છે ને, તારી બાયડી, એની ભાષા તું બોલે છે એટલે હવે રહેવા દે. હા, હું મારી રીતના ફોડી લઈશ. જા અંદર જા જા, તારું અર્જન્ટ કંઈક કામ કરતો હોઈશ ને, જા. તો બધા કામ છોડીને જ આવ્યો હતો. માથું છે ને પાછું દુખવાનું ચાલુ થઈ ગયું છે. આ શું કરે છે તું? ડાન્સ કરું છું, દેખાય છે? કામ કરે છે ને મને એવું દેખાય છે, પણ તું શું કામ કરે છે? તારી તબિયત એક તો ખરાબ છે. તમે કરી નાખો. હા, એવું લાગશે ને તો હું જ કરી નાખીશ. એક તો તારી તબિયત ખરાબ છે, સરખી રીતે ઊભી રહી શકતી નથી ને એમાંય તારે કામ કરવું છે. શાંતિ નથી લઈ શકતી તું? અરે હમણાં સુધી એટલે કે થોડી વાર પહેલા તો બધું સારું જ હતું. અચાનક છે ને હવે પાછું માથું દુખે છે. આવી બધી બીમારીઓમાં એવું જ થાય. જ્યાં સુધી આપણે સૂતા હોય ને ત્યાં સુધી એવું જ લાગે કે આપણે તો એકદમ સ્વસ્થ થઈ ગયા છે, આપણી અંદર છે ને થોડીક પણ બીમારી રહી નથી. પણ જેવા ઊભા થાય અને થોડું ઘણું પણ કામ કરીએ ને તો અશક્તિ દેખાય. હા, તો કામ તો કરવું જ પડે. આ પેલી કામવાળીનો ફોન આવ્યો તો, એ કહેતી હતી કે નહીં આવે. અરે પણ કામવાળી ના આવે તો કાંઈ વાંધો નહીં. મમ્મી છે, તારા મમ્મી છે, બે તો છે. એટલે જ તો કામ કરું છું ને.
હવે આપણા મમ્મી છે એ તો કામ કરવાના નથી, એટલે મારા મમ્મીને થોડું ટેકો કરવા માટે હું કામ કરું છું કે એમને થોડીક આરામ રહે, કે એટલે એમની છે ને થોડોક આરામ રહે. હા, એ છોડ, હું શું કહું, જમી કે નહીં તું? ભાગી છે, ભાવતું નથી, કડવું લાગે છે. અરે પણ કડવું કરીને જમવું પડે, તો દવા કેમ નહીં લઈશ તું? હા ઠીક છે, હમણાં જમી લઉં છું. તારા છે ને જમવામાં પણ 17 નાટક હોય છે. તમારે કઈ કામ છે? હા, હા તો બોલો ને. પણ હું શું કહું છું, હા, મમ્મી આવ્યા ને એને ઘણો સમય નથી થઈ ગયો. હા, આવ્યા હતા 10 વાગે, 1 વાગી ગયા. અરે ડફોળ, સમય એટલે એ સમયની વાત નથી કરતો. તો મમ્મી આ ઘરમાં આવ્યા ને એને ઘણા બધા દિવસો થઈ ગયા છે. હા, આવ્યા હતા, જતા રહ્યા, એને પણ 2 દિવસ થઈ ગયા. આજે પાછા આવ્યા મારી ખબર અંતર પૂછવા. તમે છે ને વાતને ગોળ ગોળ ના ફેરો, સીધા મુદ્દા પર આવો, મારે પછી જમીને સૂઈ જવું છે. સીધી વાત કરું ને તો મમ્મી છે ને મહિનાના 30 દિવસમાંથી 26 દિવસ આપણા ઘરે જ હોય છે. એ વાત તો તું માને છે. મને પણ મમ્મી પ્રત્યે લાગણી છે, નો ડાઉટ. મમ્મી આપણા ઘરે આવે ને એ મને ગમે છે, પણ જો સમાજની દ્રષ્ટિએ અને આપણા મમ્મી પપ્પાની દ્રષ્ટિએ થોડું ખરાબ નથી લાગતું? તો હું શું કરું, બીમાર હતી એટલે આવ્યા હતા ને મમ્મી. એ તો હમણાં પડી ને, બાકી પણ મમ્મી અવારનવાર અહીંયા મંદિરે આવી હતી તો ચાલ મારી દીકરીના ઘરે આટો મારતી જાઓ, આજે શાકભાજી લેવા નીકળી હતી તો ચાલ મારી દીકરીના ઘરે આટો મારતી જાઓ. આવું આવું જેમનું ચાલ્યા જ કરે છે. કહેવા શું માંગો છો, મુદ્દા પર આવો. મુદ્દા પર વાત એવી છે કે તું તારા મમ્મીને કહે ને કે હવે એ પાછા ઘરે જતા રહે. જો તમે કહો છો ને એ વાત કદાચ સાચી હશે, પણ હું મારા મમ્મીને કેવી રીતે કહી શકું કે આ ઘરમાંથી જતા રહે? એક કામ કરો, તમારે જે પણ કેવું હોય ને તમે મમ્મીને કહી દો. મારું માથું છે ને બહુ જ દુખે છે અત્યારે, મારે રૂમમાં જવું છે. હા હા, તને બહુ દુખતું હોય ને માથું તો ચાલ મૂકી જાવ તને. અરે જય શ્રી કૃષ્ણ મમ્મીજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો જમાઈ? બસ એકદમ મજામાં છું. શું શું કરી રહ્યા છો તમે? કાઈ નહીં, જો ને આ સરસ મજાના ભજનોની આવે સાંભળવાનું, દર્શન કરવાના. આ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ ને કે ઘરે બેઠા બેઠા લાઈવ દર્શન થાય. હે, હા એ વાત તો સાચી, પણ હું શું કહું છું શું કહો છો? કે દર વખતે તમે આમ મોબાઈલમાં લાઈવ જોવો ને એના કરતા ત્યાં જઈને લાઈવ જોવો ને એમાં વધારે મજા આવે ને? વાત તો સાચી છે, પણ આ એકલા પગ ઉપડતા નથી, ઉંમર થઈ ગઈ, હવે કમર ને પગના દુખાવા ક્યાં, એના કરતા ભગવાન આપણે તો કહેવાય ને ઘરમાં જ ગંગા. હા એ વાત પણ સાચી, પણ હું શું કહું સાસુ, શું કહો? આ તમે અમારા ઘરે આવ્યા હમ. અમને બહુ ગમ્યું હો, કારણ કે એક તો કવિતાની તબિયત ખરાબ હતી. હા, મારી દીકરીની તબિયત ખરાબ હતી ને જમાય, એટલે જ તો. અને પાછું તમને ખબર તો છે ને કે બિચારી મારા વગર જરાય નથી રહેતી. આ કવિતાને લીધે જ મારે અહીંયા રોકાવું પડે છે. હા, બરાબર થઈ જાય ને, એકદમ ઓકે થઈ જાય ને, આમ એની રીતે બધે હરતી ફરતી થાય ને પછી મને નિરાંત. પણ હવે તો ડોક્ટરે કહી દીધું છે કે હવે છે ને કવિતાને એક પણ જાતની કોઈ તકલીફ છે જ નહીં. હા બરાબર છે, ડોક્ટરે કહ્યું છે ને. ડોક્ટર તો કે આપણે ડોક્ટરનું તરત તો ન માની લેવાય ને. એમ પણ બિચારીનું વજન ઓછું છે, એને ઘણી બધી તકલીફો છે. હવે વાત એમ છે કે ડોક્ટરે તો કીધું, પણ જ્યાં સુધી મારી આંખો એમ નહીં કે ને કે બધું બરાબર છે ત્યાં સુધી હું નહીં માનું. અરે પણ મમ્મીજી, જેમ આપણી તબિયત ખરાબ થાય ને આપણે ડોક્ટરની સલાહ લઈએ એમ સારી થાય તોય ડોક્ટરની સલાહ લઈએ. સાચી વાત છે, પણ સારી થાય તો ને. થઈ ગઈ? હજુ નથી થઈ એવું તમને લાગે છે જમાઈ કે સારી થઈ ગઈ છે, પણ સારી થઈ નથી. અને સારી થઈ જશે ને તો બધું મારી રીતે પાર પાડી દે. તમે એની ચિંતા ન કરો. મારે મારા ઘરે જવું જ હોય, પણ તમે આવી રીતે આડકતરી રીતે મને કાઢવાની વાત ન કરો. અરે કાઢવાની વાત નથી કરતો, હું તો એમ કહેવા માંગુ છું કે તમે અમારી માટે કેટલા હેરાન થશો એમ. ના ના, આમાં હેરાન છું? મારી દીકરીનું ઘર છે, આમાં હેરાન છું? અરે તમારી દીકરીનું શું, તમારું જ ઘર છે એમ જ સમજો. પણ કહેવાય ને
કે તમે ઘર લઈને બેઠા છો. હમ. તમારે મારા સસરાજી કેટલા હેરાન થતા હશે બિચારા એકલા એકલા. તમારા સસરાને શું છે? હા, એમને તો 2 ટાઈમ આશ્રમમાં જાય છે, ત્યાં સેવા કરે છે ને જમી લે છે. મને એમની જરાય ઉપાધિ નથી. મને ઉપાધિ મારી દીકરીની જ છે. અને તમને નથી ખબર, મારી કવિતા છે ને બિચારી આમ મૂંગી ગાય જેવી છે, કાંઈ કહી ન શકે. એટલે હું અહીંયા આવું ને તો મને બધી વાત તો કરે, એટલે મને નિરાત રહે. તમે ચિંતા ન કરો, કવિતા એકદમ હરતી ફરતી થઈ જાય એટલે હું જતી જ રહીશ. અરે પણ મમ્મીજી, કવિતા જેમ તમારી દીકરી છે ને એમ મારી પત્ની પણ તો છે, આ ઘરની વહુ પણ તો છે. જેટલી તમારે એની ચિંતા છે એટલે અમને લોકોને પણ એની ચિંતા છે. જમાઈ, મેં 22 વર્ષ મોટી કરી, તમારા ઘરે 2 વર્ષથી છે. 22 વર્ષનો એક્સપિરિયન્સ વધારે કે 2 વર્ષનો? તમે જ કહો. ચલો. એ વાત સાચી તમારી કે 22 વર્ષનો એક્સપિરિયન્સ વધારે કહેવાય, પણ કહેવાય ને કે હું પણ જેટલો કવિતાને ઓળખ્યો છું ને એની પરથી મને એટલો અંદાજ તો આવે જ છે કે અત્યારે છે ને કવિતા સાવ એટલે સાવ સાજી થઈ ગઈ છે. એ તમને અંદાજો આવે છે, તમારા અંદાજા પર તો ન માની લેવાય ને. જો 100 વાતની એક વાત, મને લાગે છે ને ત્યાં સુધી મારી દીકરી ગણતરીના દિવસોમાં એકદમ ઓકે થઈ જશે. પછી હું મારા ઘરે, કવિતા કવિતાના ઘરે. તમે ચિંતા ન કરો, તમે ઓફિસના કામમાં ધ્યાન આપો. કવિતા માટે એની આ માં બેઠી છે. જો સાસુ, અત્યાર સુધી તો હું આડકતરી રીતે કહેતો હતો, પણ હવે પ્રેમથી કહું છું કે ઘણા દિવસ થઈ ગયા છે તમારે. મારે તમને આવું કેવું તો ન જોઈએ. હા જમાઈ, હા કહેવાય ને કે જમાઈ જમાઈ જ રહેવાના, દીકરા ન બની શકે. અને મને ખબર છે મારી દીકરીની તકલીફ, એટલે અહીંયા હું પડી છું. બાકી મને કઈ શોખ નથી થતો, સમજ્યા? હા, મને ખબર છે કે તમને તમારી દીકરીની ચિંતા વધારે છે, પણ જેટલી તમને છે ને એટલી મને પણ છે. બસ કરો ને હવે જમાઈ, સલાહ આપી દીધી, વાત પતી ગઈ. હવે એકની એક વાતને કેટલી વાર વાગોડશો? પતી ગઈ હો વાત. ચલો હવે છે ને તમે તમારું કામ પતાવો કે હું અહીંયાથી જાઉં, તમે નક્કી કરો. મારે અહીંયા બેસવાનું કે પછી તમે જશો તમારા કામ માટે ઓફિસે? બેસો તમે. એમ ત્યારે શાંતિથી ભગવાનના દર્શન કરતા હોય એ ના કરવા દે. આ બધી વાત તો કઈ સારી લાગે? અને આવું તો પહેલી વાર જોયું કે લો ઉઠીને કહી દીધું નીકળી જાઓ. અરે એમ કેમ નીકળી જાઓ? હે? અરે વેવાઈ, તમે આવી ગયા? લો સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. કેમ બહુ મોડું થયું આજે? આમ તો તમે રોજ વહેલા આવી જાવ છો, આજે તમને બહુ મોડું થયું. હું નીચે છે ને પેલા લલિતાબેન નથી એમના ઘરે જાઉં છું. સત્સંગ બેસાડ્યો છે કે સરસ મજાનો પ્રસાદ રાખ્યો છે. ઠીક છે બેન, આ તો સારી વાત કહેવાય કે તમે પડોશમાં જાઓ છો અને મિલ્કશેક પીતા આવજો. અને રહી વાત મારી, હા તો બેન આ ઘર અહીંયા મારું છે એટલે મારે તો ઘરે આવવું જ પડે. એટલે હું અત્યારે ઘરે આવ્યો. પણ બેન હું તમને એક સવાલ પૂછું? પૂછો પૂછો. તમે પણ આજે, મારે એવું કહેવું તો ન જોઈએ, હા પણ હવે આજે વાત જ એવી છે ને તો બેન મારે તમને કરવી પડે છે. તમે ખોટું ન લગાડતા. ખોટું શું લગાડવાનું? વાત ખોટા જેવી હશે તો લાગશે, નહીં હોય તો નહીં લાગે. એમાં ખોટું શું? પણ જો એક વાત કહું, કોઈને ખોટું લાગે ને એવી વાત જ ન કરવી જોઈએ. મારું તો એવું માનવું છે. મારો તો હંમેશા એવો સ્વભાવ રહ્યો કે હું કોઈને ખોટું લાગે ને એવી વાત જ ન કરું. તમને લાગ્યું આજ દી સુધી મારું ખોટું? ન લાગે. બેન તમારી વાત ખરી છે કે ખોટું લાગે ને એવું વાત ન કરાય, ખોટું લાગે એવું કોઈની સાથે વર્તન ન કરાય, અને ખોટું લાગે ને ત્યાં સુધી કઈ રોકાવાય પણ નહીં. એટલા માટે એટલે બેન હું તમને એવું કહેવા માંગુ છું કે જો ભાઈ, તમે એમ કહેવા માંગો છો કે હું તમારા ઘરે રોકાઈ છું? હા, તમારા ઘરનું કઈ અનાજ ખૂટી જાય છે? અરે કેવી વાત કરો છો તમે? જો બેન, ખાધે કોઈનું ખૂટતું નથી, પણ સમય એવો હોય ને કે ક્યારેક ઘરમાં ઝઘડા વધતા હોય, એ શાના કારણે વધતા હોય એ બધું આપણે થોડું બેન માઇન્ડમાં લેવું પડે. એટલા માટે હું કહું છું કે હવે તમારી દીકરીને તબિયત એકદમ સારી છે, એને હવે કોઈ જાતનો વાંધો નથી. હા, માની લીધું કે તમને તમારી દીકરીની ફિકર હોય એટલે તમે અહીંયા આવ્યા હતા, પણ હવે તમારી સામે જુઓ, એને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બસ કરો ને વેવાય, બધું બરાબર છે બરાબર છે. આ તમે આખું ઘર મંડાણી પડ્યા છો વેવાણ. તમે આવે આટલા દિવસ થઈ ગયા, આમ થયું તેમ થયું, ઘડીકમાં જમાઈ આવે, ઘડીકમાં તમે આવો, ઘડીકમાં વેવાણ આવે. અરે રેવા દો. હા, જ્યાં સુધી મારી દીકરી આમ હરતી ફરતી નહીં થાય ને, મૂવી જોવા જશે, શોપિંગ કરવા જશે, ત્યાં સુધી આ એની માનો ટાટ્યો આ ઘરમાંથી બહાર નહીં. હા તો હું મોકલીશ, એને શોપિંગ કરવા પણ મોકલીશ, મારા દીકરા સાથે મૂવી જોવા પણ મોકલીશ,
એટલે હવે હું તમે એની ચિંતા નહીં કરો, એ એકદમ સ્વસ્થ છે. દીકરી છે મારી, ચિંતા નહીં કરો એટલે શું? હા, તમે કેવી વાત કરો છો? અરે મારી દીકરીની ચિંતા મને ન હોય તો કોને હોય? ગામ ચિંતા કરશે મારી દીકરીની? જો ભાઈ 100 વાતની એક વાત, જ્યાં સુધી મને નહીં લાગે ને કે મારી કવિતા ઓકે છે ત્યાં સુધી હું મારી કવિતાને એકલી નથી મૂકતી. સમજી ગયા? કવિતાને ના મૂકી, વરને તો મૂકી દીધો. શું બોલો છો? હા ના ના હા, તો આમ ફરી ફરીને ક્યાં બોલવાની જરૂર છે? બેન, હું તો એમ કહું છું, આ જરા મારો ખંભો રહી ગયો હતો ને એટલે હા, ખભો દુખાવા થશે અને તમારું કામ તો એવું છે, દુખે છે પેટ ને કૂટે છે માથું, નહીં? ચલો હવે કઈ વાંધો નહીં, થાકીને આવ્યા છો, શાંતિથી ચા નાસ્તો કરો, મારી રાહ જોતા હશે લલિતા બેન. ઠીક છે બેન, મેં તો મારી ફરજમાં આવે એ વાત તમને સમજાવી. હવે તમારે એનો અમલ કરવો ના કરવો એ તમારા પર આધાર છે. બરાબર છે, જય શ્રી ફરજ પૂરી થઈ. હવે તમે ઘર તરફ પ્રસ્થાન કરો, હું આમ જાઉં. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. નીકળો. લાપતા મને તમારે આમ ન કરાય, તમારે તેમ ન કરાય. નીકળો ને હવે તમારા ઘરમાં મન ફાવે ત્યાં સુધી હું જ રાજ કરીશ. गरम चाय की प्याली हो, चाय उसको पिलाने वाली हो. आहा, આ ગીત આતે મારી ચા બહુ જામે છે, બહુ જામે છે. બહુ મસ્ત ચા બનાવી છે. આહા, આદુ, ચાનો મસાલો, લીલી ચા અને ભર પેટ દૂધ. હા, ભરપેટ દૂધ. આપણે કઈ લેવા તો જવું જ નથી પડતું. આ દૂધ, આદુ, ખાંડ, ચા બધું વેવાઈના ઘરનું, નહીં? જ્યારે તાવ એનું જોઈને વેવાણ ચા બહુ મસ્ત બનાવી છે. એક કપ હજુ પણ પડી છે, જાઓ લઈ આવો ગાડીને, આપણે બે સાથે સામે બેસી બેસીને પીએ. તમે બનાવી છે ને ચા? મને તમારા હાથની ચા પીવામાં જરાય રસ નથી. પહેલી એવી વ્યક્તિ જોઈ વેવાણ કે જેને મારા હાથની ચા નથી ભાવતી. બાકી આ દુનિયાની અંદર જેટલા પણ લોકોએ મારા હાથની ચા પીધી છે ને એને એમ જ કીધું છે, એ તો જીવવા રાજી જ નથી ને. એ તો જીવવા રાજી જ નથી જેને તમારા હાથની ચા પીધી છે. શું બોલો છો વેવાણા તમે? જીવવા રાજી નથી એટલે? હા, મારી દીકરી જ્યારે બીમાર હતી, હોસ્પિટલમાં આપણે એડમિટ કરી, ત્યારે હું તો ઘરેથી ચા બનાવીને આપતી હતી અને થર્મોસના થર્મોસ આખા ઉલાડી ગયા છો, અને અત્યારે તમને મારા હાથની ચા નથી ભાવતી? ચા સાઈડમાં રહી, તમે તમારા બિસ્તરા પોટલા ભરો અને હવે અહીંયાથી રવાના થો. એમ કેમ વેવાણ જવાય? અરે હજુ મારી દીકરીની તબિયત પૂરેપૂરી રીતે સારી નથી થઈ, તો એમ ન જવાય. અને હું નહીં જાઉં જ્યાં સુધી મારી દીકરી એકદમ ઓકે ટનાટન ન થઈ જાય ને ત્યાં સુધી હું નહીં જાઉં. મને લાગે છે કે હવે મારે મારી ત્રીજી આંખ ખોલવી જ પડશે, તો શંકર જ તમે નીકળશો ને ઘરની બહાર. હા, વેવાણ એક વાત કહું, શંકર ભગવાને ત્રીજી આંખ ખોલીને ત્યારે છે ને તાંડવ થઈ ગયો. હવે તમે ત્રીજી આંખ ખોલશો તો અહીંયા શું થશે? શું થશે? હા, હવે છે ને મારે અરે મારો અસલી રંગ બતાવવો જ પડશે. ચલો નીકળો. અરે પણ નીકળો, વેવાણ આ શું કરો છો નીકળો તમે? મારા ઘરની બહાર. અરે હું કેવી રીતે જાઉં? કેમ? આ ઘરનો દસ્તાવેજ તમારા નામ ઉપર છે? ના, તો તમે સમજવાની કોશિશ કરો. હજુ મારી દીકરી કવિતાની તબિયત સારી નથી થઈ જાય એટલે હું જતી જ રહીશ. તમારે તમારી દીકરીની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ હવે તમારી દીકરી ઓછી પણ આ ઘરની વહુ છે. એની ચિંતા અમે કરી લેશું. એનો ઘરવાળો હજી જીવે છે. તમે તમારા ઘરવાળાનું તો ધ્યાન રાખી નથી શક્યા, કારણ કે તમારા ત્રાસના હિસાબે એ અત્યારે આશ્રમમાં રહે છે. શું બોલો છો તમે? કેમ? ખોટું લાગ્યું? આ સાચી વાત નથી. જો કવિતા કેવું બોલી છે તારા સાસુ, તારા પપ્પા વિશે મારા વિશે મન ફાવે એવું બોલી રહ્યા છે. અને વેવાણ અત્યાર સુધી તો હું ચૂપચાપ સહન કરતી હતી. તમારા ઘરમાં છું એનો મતલબ એમ તો નહીં ને કે તમે મન ફાવે એવું અપમાન કરો. અને 100 વાતની એક વાત, આ મારી દીકરી છે, મારી દીકરી માટે હું આ ઘરમાં રહી છું. સમજી ગયા? ઠીક છે, તમારી દીકરી છે ને? હા, એક કામ કરો, આ તમારી દીકરીને તમારા ઘરે પાછી લઈ જાઓ. હા, મેં લગ્ન એટલા માટે નહોતા કરાવ્યા અમારા દીકરાના કે હું એને પણ સાચવું અને તમને પણ. અરે તમે મહિનાના 30 દિવસની અંદર 29 દિવસ તો મારા ઘરે આવો છો, ચા પીવો છો, ખાઓ છો. અરે આજુબાજુમાં અમારી ઇજ્જતના ભાજીપાલા કરી નાખ્યા છો તમે. મમ્મી શાંત થઈ જાઓ, શાંતિથી પણ વાત થઈ શકે ને.
અરે મને શું શું શાંતિથી વાત થાય? હા, શું શાંતિથી વાત થાય? આ છેલ્લા કેટલા મહિનાથી તારા લગ્નને લગભગ ઓછામાં ઓછા 18 મહિના જેવું થયું છે. હું છેલ્લા 18 મહિનાથી આ વ્યક્તિને સહન કરું છું. અને જ્યારે પણ તને કહું ત્યારે તું શું કહે છે? મારી મમ્મી છે ભલે રે, મારી મમ્મી છે ભલે રે. અરે કંઈક તો શરમ જેવું હોય કે નહીં? અને સાચું બોલો, તમારા ધણીએ તમારા કારણે ઘર નથી છોડ્યું? હા, હું એમને સમજાવ બસ હવે કોઈને સમજાવવાની જરૂર નથી. તું એક કામ કર, તારા કપડાં પેક કર અને નીકળ તારા મમ્મી સાથે. મમ્મી પણ મને શું કામ ઘરની બહાર કાઢો છો? મેં શું ગુનો કર્યો છે? આહા. મમ્મી તમે જતા રહો ને જાઓ ને. હા માં, મારી દીકરીનો કોઈ વાંક નથી ને. હું અહીંયા આવું છું, એ થોડી મને બોલાવે છે. આપણે એવો કોઈ એગ્રીમેન્ટ કર્યો તો કે એની સાથે તમે ફ્રી છો? હા, અહીંયા ફ્રીની ચા પીવાની, ખાવાનું પીવાનું, એ તો એનાથી તો કોઈ વાંધો જ નથી. પણ સાથે સાથે ઘરની માલકીન હોય ને એવો પાવર બતાવો છો તમે. હવે કંઈ પણ નાકશરમ બચ્યું હોય ને તો નીકળો આ ઘરની બહાર. મમ્મી જુઓ, મારા સાસુની વાત સાચી છે. હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું, આ ઘર મારું છે. અને આવી રીતે તમે અહીંયા રહ્યો એ સારું ન લાગે. પ્લીઝ તમે જતા રહો. તમે મારી દીકરીને પણ તમારા પક્ષમાં કરી લીધી ને. તમારે જે સમજવું હોય એ સમજો. અરે અત્યાર સુધી તો હું ચૂપ હતી, પણ ક્યાર ના મન ફાવે એવું બોલે જાવ છો, મન ફાવે એવું બોલે જાવ છો. હા, મારી દીકરીને પોતાના પક્ષમાં કરીને પોતાના પક્ષમાં દબાવીને રાખવા માંગો છો. એને આખી જિંદગી તમારી ગુલામ બનાવીને રાખવા માંગો છો. અને જે લાગતું હોય ને એ ભલે લાગે. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો, મારા જ ઘરની અંદર હવે ઊંચા અવાજે હું બિલકુલ સહન નહીં કરું. બોલીશ, હું તો બોલીશ. અને શું કહેતા હતા? મારો ઘરવાળો મને મૂકીને ગયો એમ ને? હા હા, એકવાર નહીં, બધાને ખબર છે. અમે જ્યારે આનું માગું લઈને આવ્યા ને ત્યારે તમને લોકોએ ના પાડી હતી કે રેવા દો, આ બેનનો ત્રાસ એટલો બધો છે, એનો ઘરવાળો એને મૂકીને જતો રહ્યો છે. ક્યાંક તમારી દીકરી એના ઘરવાળાને મૂકીને, ક્યાંક એની દીકરી તમારા દીકરાને મૂકીને ન જતી રહે. બસ હવે બસ કરો ને. મારી દીકરીનું ને મારું જોવાની જરૂર નથી. તમે તમારું જો. કદાચ તમારા ત્રાસના કારણે તમારો ઘરવાળો તમને જ મૂકીને બસ, મારા ઘરનો વહીવટ તમારે કરવાની જરૂર નથી. હો, મહેરબાની કરજો, નહીતર હજુ જોયા જેવી થશે. હે ભગવાન, લાફો માર્યો મને લાફો માર્યો. હવે તો સમાચારમાં આવશે, મીડિયાને બોલાવીશ અને બધાને ભેગા કરીને કહીશ કે આનો ત્રાસ બહુ જ છે. મારી દીકરીને મન ફાવે એવું વર્તન કરે છે, એના પર જુલમ કરે છે, એના પર અત્યાચાર કરે છે. એને સમાચાર વાળાને હું બોલાવું? હા, બધાને હું બોલાવું, અહીંયા ભેગા કરો અને આપણે તમારી દીકરી તરફથી જે રિસ્પોન્સ મળશે એ મળશે. તું કહીશ ને કે હું તને હેરાન કરું છું, તને ત્રાસ આપું છું, આ ઘરમાં તને વ્યવસ્થિત રીતે. હા તો આપો છો તો આપો. મમ્મીજી, મમ્મી એક મિનિટ. મારા સાસુ કે મારા સસરા કે મારા પતિ કે એ લોકોના કહેવા પરથી તમે આ ઘરમાંથી નહીં જાઓ. પણ તમારી દીકરી તમને કહેશે તો તમે જશો કે નહીં? બે હાથ જોડું છું, વધારે તમારું અપમાન સહન નહીં કરી શકું. હવે પ્લીઝ જતા રહો અહીંયા. બેટા, આના દબાણમાં આવવાની જરૂર કઈ નથી. એક મિનિટ, તારી મમ્મી આવી રીતના નહીં માને. આપણે છે ને એક કામ કરીએ. હા, તમારી દીકરીને અત્યારે ને અત્યારે તમારી ભેગી લઈ જાઓ. બસ. અને છે ને છૂટાછેડાના કાગળિયા મારો દીકરો 2 દિવસમાં તમારા મોઢા ઉપર મારશે, બરાબર? અને હવે જ્યારે લગ્ન કરો ને ત્યારે એવી જગ્યાએ લગ્ન કરજો કે તમારી દીકરી સાથે તમને પણ એ લોકો પાલવી શકે. હા, ત્યાં પણ આદુવાળી અને એ બધી ચા પીને મોજ કરજો. હા, નીકળી જાઓ મારા ઘરની બહાર. ગેટ આઉટ, નીકળો. મમ્મી જાઓ ને, શું કામ મારું ઘર ભાંગો છો? છૂટાછેડા બોલાવો મીડિયા વાળાને, બોલાવો. ધમકી કોને મારો છો? જ્યારે અમે સાચા છીએ, તમારી દીકરીને અમારા ઘરની લક્ષ્મી બનાવીને અમે રાખી છે. અરે અમે સૂતી નથી ઉઠાડતા એને. અને તમને એવું લાગે છે કે અમે એને અહીંયા ત્રાસ આપીએ છીએ? હા, કઈક તો તમારા જેવી માયું જ પોતાની દીકરીના ઘરને સાજા નથી રહેવા દેતી. વાત કરો છો? અરે જાવ ને હવે અહીંયાથી, અને તમારી દીકરીને હવે એવી જગ્યાએ ઘર ખાવજો ત્યાં છે ને તમને પણ રાખે અને આને પણ બહુ સારી રીતના નાખે. ચલો નીકળો. મમ્મી જાઓ ને, શું કરો છો? જાઓ અહીંયાથી, જાઓ.
શું થયું? ક્યાં ખોવાઈ ગઈ? દુઃખ લાગે છે મને. કઈ વાતનું? શું કર્યું તે? મારી માને મેં મારા આ હાથોથી ધક્કો માર્યો, એને ઘરમાંથી કાઢી મૂકી. સરસ કર્યું. હા, જે કર્યું ને યોગ્ય કર્યું. જો માનું છું કે તે જે કર્યું ને એની ઉપર તને દુઃખ લાગતું હશે કે તારા હાથે ખોટું થઈ ગયું, પણ તું જ વિચાર ને, તારા મમ્મી કેટલાય સમયથી આપણા ઘરે હતા, એમને તો સમજ જ નહોતી પડતી. વાત સાચી છે કે એમને એમની દીકરીનો મોહ હતો કે એમની દીકરી અહીંયા કેવી રીતે રહેતી હશે, એની તબિયત ખરાબ હતી તો એને તકલીફ પડતી હશે, પણ તારું ધ્યાન અમે સારી રીતે જ રાખતા હતા ને. એ આવે, બેસે, તારી ખબર અંતર પૂછે, એકાદ દિવસ રોકાય, એનાથી અમને કઈ વાંધો નહોતો. પણ એ તો આવ્યા, એ ખબર હતી, જવાની તો કોઈ ખબર જ નહોતી. આમાં ભૂલ મારી જ છે. જ્યારે પહેલી વાર મમ્મી આવ્યા ને ત્યારે જ મારે ના પાડી દેવાની હતી. મમ્મીને ત્યાં જ રોકવાના હતા, પણ હું માની માયા મુકાઈ જ નહીં. અહીંયા રોકાવા આવતા હતા, અહીંયા રોકાઈ જતા હતા ને હું ના જ નહોતી પાડતી. હું સામેથી કહેતી હતી કે કઈ વાંધો નહીં, ભલે રોકાતા. જો ત્યારે ના પાડી દીધી હોત ને તો આજે મારે આ પગલું ના ભરવું પડે. હશે, જવા દે ને. કહેવાય છે ને કે જે વસ્તુ થાય છે ને એ સારા માટે જ થાય છે. હું માનું છું કે મમ્મીનો વાંક હતો, એમને અહીં આવી રીતે રોકાવું ન જોઈએ. તમે બધા જ સાચા હતા. તમે લોકોએ જે મમ્મીને કહ્યું ને એ બધું મને ખોટું નથી લાગ્યું, મને બિલકુલ દુઃખ નથી લાગ્યું. પણ મને ચિંતા એ થાય છે કે મમ્મીને કેટલું દુઃખ થતું હશે મારા આ વર્તનથી. અત્યારે થશે, પણ જ્યારે એમને એમની ભૂલ સમજાશે ને, અત્યારે થશે, પણ જ્યારે એમને એમની ભૂલ સમજાઈ જશે ને પછી પ્રાઉડ કરશે તારી ઉપર કે મારી દીકરીએ મને મારી ભૂલ સમજાવી દીધી. સમજી? ખાસ કે એવું જ થાય. નહીતર તું અને હું તારા ઘરે જઈશું, મમ્મીની માફી માંગશું અને 2 મહિના રોકાઈને આવશું. આવો. કેમ છો? નાકનો દાણો, પગના છડા, બીજું જ કઈ ઘરમાં હતું નહીં. આ બધું વયું. હું શું ડાયલોગ નહીં બેટા, મારા વિશે જ વિચાર્યા કરશે. તું ચિંતા નહીં કર. છું હવે આમ પણ તબિયત નથી સારી મારી દીકરી. આ કાશીબેન ને પૂછી આવો મને શું દુખાવો છે. આ કુમકુમબેન ને પૂછી આવો, કંકુબેન ને પૂછી આવો મને શું. એ બધાને એટલે અણશક્તિ જેવું લાગે, કારણ કે તમારા અશક્તિ. હા, અણશક્તિ ઈ જ છે. અશક્તિ આવે પાડી. તો ચાલ મારા મમ્મીના ઘરે આજે ચાલ. ચલો, દુખાવો છે આ ને બેન? દુખાવા થશે, ખબર નહીં. જો બેન, એક મિનિટ. ચાલો સારાથી. તમે તમારા બિસ્તરા પોટલા ભરો અને હવે અહીંયાથી રવાના થાઓ. એમ કેમ જાઉં? તમને તો ખબર છે ને શું થશે. હવે છે ને જે થવાનું હશે ને બોલીશ, સહન નહીં કરો. હું તો બોલીશ. અચ્છા માર દે એ સોરી, આને હટાવીને મને લાપો. હા હા તમારી દીકરીએ કીધું ને તમે જાઓ અહીંયાથી. હો મને છે ને તું જોર કરે તો મને એવું લાગે કે મારા પર બળજબરી થઈ રહી છે.